આ પૃથ્વી, આ બ્રહ્માંડ એ ઈશ્વરે બનાવ્યું છે, એનું સર્જન છે. અને હું ઈશ્વરનું સર્જન છું. મારા જેવા અનેક ઈશ્વરનું સર્જન છે. આજે આ પૃથ્વી 800 કરોડ માણસોથી ઉભરાઈ રહી છે. આ ઈશ્વરનું સર્જન છે. મને ઈશ્વરે આશીર્વાદ આપ્યા, જા મારી ફરજમાં આવે છે મારા પિતાની આજ્ઞા માનવું. અને મને એટલા માટે મોકલ્યો છે, હું સ્વાર્થી ના બનું, લુચ્ચો ના બનું, હું મારી હલકટાઈ જાહેર ન કરું, હું મારી ભલમનસાઈ જાહેર કરું, હું ઉદારતા જાહેર કરું, હું મારી પ્રમાણિકતા જાહેર કરું, હું મારી નૈતિકતા જાહેર કરું. એટલે મને મોકલ્યો છે. પોતાના માટે તો જાનવરો જીવે છે. અરે ઘણી વખતે તો જાનવરોને જોઈને આનંદ થાય છે. એ પોતે તો રોટલી ખાય છે, કૂતરી પણ બચ્ચાઓ માટે લઈને આવે છે. ત્યારે એમ થાય છે કે એનામાં બુદ્ધિ નથી, જાનવર છે, અને તોય જો બીજા માટે કામ કરે છે. બસ હું સતત એ યાદ રાખું, હું પણ એ યાદ રાખું કે જો મારા દેશનું જાનવર એ બીજાના માટે કંઈક કરી શકતો હોય તો હું તો માણસ છું. મારી પાસે હાથ પગ હૈયું છે, મારી પાસે વિચારી શકે એવી બુદ્ધિ છે. તો હું સમાજ માટે શું કરું? વોટ આઈ કેન ડુ ફોર ધ સોસાયટી, એન્ડ ઇટ ઇઝ માય મોરલ ડ્યુટી. નોબડી ગોઈંગ ટુ ફોર્સ મી. કોઈ મારી પર દબાણ નથી, સરકારનો કાયદો નથી કે મારે પ્રમાણિક બનવું, મારે લોકોને મદદ કર્યા કરવી, એવો કોઈ કાયદો નથી. મારે વિચારવાનું ઈશ્વર કેટલો ઉદાર છે, એણે મારા માટે કેટલું કર્યું છે, હું શું કરીશ. હું આ સમાજમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, અનાથ લોકો, બિચારા જે મુશ્કેલીમાં આવી ગયા એના માટે કંઈક કરી શકીશ. સ્વાર્થ વગર. મારો સ્વાર્થ ના હોવો જોઈએ. હું નહીં વિચારું કે હું આ કરું છું એમાં મને કંઈ મળશે, એવું નહીં વિચારું. મને કશું ના મળે અને લોકોનું સારું થાય, લોકોનું કલ્યાણ થાય, સમાજનું થાય, દેશનું થાય, હું એવા કામમાં જોડી શકું છું. મને ઈશ્વરે તો એટલે મોકલ્યો હતો. અને જ્યારે જ્યારે હું ના પાડું છું કોઈ સારા કામની અંદર, જ્યારે હું કહું સ્વાર્થી બની જાઉં છું, જ્યારે હું લુચ્ચો બની જાઉં છું અને હું નક્કી કરી કાઢું છું હું કોઈની મદદ નહીં કરું, માત્ર મારી જિંદગી સાથે નિસ્બત રાખીશ, મારે મારી સંપત્તિમાંથી, મારી આવકમાંથી મારે કશું આપવું નથી, મારી આવડત પણ સમાજને નથી આપવી, મારે કશું નથી આપવું, બધાનો માલિક હું છું. આવો જો હું રાક્ષસ બની જઈશ, શૈતાન બની જઈશ, તો હું મારી જાતને નફરત કરીશ. અને એ દિવસે આઈ હેટ માય સાઉલ, મારા આત્માને નફરત કરું છું.